આપણા દેશનો ભાઈડો વડાપ્રધાન, હા, દુનિયાને એને બતાવી દીધું કે આ હિન્દુસ્તાનની તાકાત શું છે. હા, હરિયાણ કરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટું નોય કેહર બચાને કાગડા. હરિયલ ઘરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે. આ હિન્દુસ્તાનની, આ ભારતની તાકાત છે. હા, આપણે કોકને કહીએ કે છત્રીની છાતી હોય તો આવી જજે બાજવા માટે. અત્યારનો સમય નથી બાજવાનો અને બાજતાય નહીં. હા, અને હું તો વિરોધી છું, આ બધું કરાય જ નહીં. કલમનો જમાનો છે, કલમથી પાડી દેવાય. હા, આપણે તો ફોટ્યું ને બધી લાકડીઓ રાખીએ છીએ પણ એ હવે કરવા જેવું નથી. હા, એમાં જો માથાના ભાગમાં વાગી જાય 300 હાથ થાય. ન કરા. અત્યારનો કાયદો નથી સારો, એટલે બહુ સારો છે પણ આપણે આ કરવા માટે સારો નથી. હા, પણ સાહેબ આપણામાં એવી રીતે કહેવાય છે કે તારામાં તાકાત હોય તો આવી જજે, છત્રીની છાતી હોય તો. પણ સાહેબ આ ભારત દેશ, આ આપણો હિન્દુસ્તાન એટલો ભાગ્યશાળી છે કે 56ની છાતી વાળો ભાઈડો વડાપ્રધાન આપણને નરેન્દ્ર મોદી નામનો વડાપ્રધાન મળ્યો છે. દુનિયાને દેખાડી દીધું કે આ હિન્દુસ્તાનની તાકાત શું હોય. બાપુ બીજી એક વાત કરું કે હમણે યુપીનો અલીગઢ કરીને એક જિલ્લો છે. હા, એને હમણે યોગીએ બોલો બાંટ્યું છે ને. ભગવાનમાં શું તાકાત છે, હે? ભગવો જેને ધારણ કર્યો છે, શું તાકાત છે સાહેબ. હા, આ નીચા હોય એટલે એવું ન માનવું કે કઈ ન કરી શકે. ના ના, એ તો જમાવટો કરી શકે ભાઈ. આ અલીગઢમાંથી હરિગઢ કરી નાખ્યું એને. હા, અલીગઢ જિલ્લાનું નામ હતું, એમાંથી કાઢી નાખ્યું. કાઢો ન જોઈએ, હરિગઢ કરી નાખ્યું. કોઈ કઈ કરી શકું જાઓ. આ ઓલો ફારૂક અબ્દુલ્લા એમ કે 370 હટશે. અરે 370 હટાવવાની વાત કરશો તો લોહીની નદીઓ વહેશે. એ હટાવી દીધી. જાઓ, કાંકરી ચાળો ન કરી એકા સાહેબ. જે લાલ ચોકમાં શ્રીનગરમાં કોઈ જઈ નહોતું વખતું, અને ત્યાં આપણો તમે જાવ એટલે ભગવો આપણો લહેરાય છે, આપણો ત્રિરંગો લહેરાય છે સાહેબ. આ આપણી તાકાત છે. હા, અને આપણો ભાવિ વડાપ્રધાન પણ એ જબરદસ્ત છે ભાઈ. હા, યોગી આપણો ભાવિ વડાપ્રધાન છે. એ તો આને તે જમાવટ કરાવે એમ છે. વર્ષો સુધી જેણે આ દેશની પથારી ફેરવી છે. ભાઈ તારો કોંગ્રેસ કોલસો કાળો, એ દોયેલમાં ધાબા પાડે રે જી. આમાં કોઈ કોંગ્રેસી હોય તો માથું ન લગાડતા હો ભાઈ. હા, પણ એ લોકોએ કાંડ જ એવા કર્યા છે તો થાય શું ભાઈ. કોલસા કાંડ ને 2G કાંડ ને 3G કાંડ ને 4G કાંડ ને. ભાઈ તારો કોંગ્રેસ કોલસો કાળો, એ દોયેલમાં ધાબા પાડે રે જી. હા, પણ હું કોઈ જો કઈ પ્રચાર નથી કરતો. આપણા તમે આમાં ઘણા બધા નહીં ખબર હોય, 40,000 મંદિરો આપણા તોડ્યા છે મુગલોએ. આ યાદ રાખજો. આપણે એમની તરફ આપણને કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, પણ આપણો કાંકરી ચાળો કરે તો મૂકવામાં નથી. ઈ પાકી વાત છે. 40,000 મંદિર તોડ્યા છે. ઈ 4 લાખ મંદિર આપણે નહીં બનાવી ત્યાં સુધી આપણને મજા નથી આવવાની. હા, અભી તો કાશી ઓર મથુરા કી બારી હૈ. હજી તો બધી જમાવટો ઘણી કરવાની છે. પણ મારે ડાયભાઈની ફરમાઈશ છે તો ભૈલાના લગ્ન ગીત ની એકાદ બે હું ઝલક આપું અને પછી મારા શબ્દના ભાઈ કન્યાદાન કરવા જઈ રહ્યા છે. ડાય તોય દીકરી હંઘરીને કામ કરા, હરફના હંઘરા કરે નહીં કોઈ કિસનિયા. ડાય તોય દીકરી હંઘરીને કામ કરા, પણ એ જીણા જીણા રે મોતીનો હે મારાથીડો. બાપુ આપણા લગ્ન ગીતો છે. અત્યારે હવે કોઈ ગાતું નથી પણ મને ખૂબ ગમતું લગ્ન ગીત છે કે જીણા જીણા રે
દીકરીઓ માટે ગાઈએ છીએ એટલે કોઈ એકનું નામ નથી લેતા, પણ અસવાર થાશે રે માર લાડકડીનો સાયબો, અસવાર થાશે રે માર લાડકડીનો સાયબો, એ જામું ડોલરિયાને દે, જામું માં હતરિયાને દે, ઝીણા ઝીણા રે મોતીનો હે હાથીડો. અને બાપુ આપણે ત્યાં સમાના ગીતો હતા, જ્યારે પીઠી ચોળાતી હોય ત્યારના અલગ ગીતો હતા, જ્યારે જાન મોડી થાય ને ત્યારના અલગ ગીતો હતા. અને એમાં જાન થોડી મોડી થાય એટલે બેનો દીકરીઓ પૂછે કે કેમ મોડી થઈ, ત્યારે તે ગામની એસી મેડીએ વિરસને લાગી વાત, તે ગામની સિમેડીએ વિરસને લાગી વાત, અમે ગોવા મેરી જોતા ભેનલ ગમને ભેગો થઈ ગયો હોય અને એમાં હારો હાર ઢોલીડો ઢોલ વગાડતો હોય, એ મોજમાં આવી ગયો હોય અને શરણાઈ વગાડતા હોય, ત્યારે પછી તમે જે અહીંયા અત્યારે ઢોળ કરો છો ને એને ત્યાં વરરાજા ને આખા એ જાનૈયા બધા આમથી આમ રીઝવતા હોય, ત્યારે એ જવાબ દે અમે ઢોલીડા ને રીઝવતા ભેનલ ગમને મને એક હવે મોજ ચડી છે, ત્યારે ઘડીક વાર એ ગળો છે ગોળ ને મીઠી છે હાકર. મોટા ભાઈ ભરવાડ સમાજ ભેળો થયો છે અને અહીંયા આ ગેડિયા રહ્યું અને ત્યાં ગેડિયાનો ઠાકર, એની મને યાદ કરવાનું મન થાય, ત્યારે ગળો છે ગોળ ને મીઠી છે હાકર. અને યાદ એટલે કરું કે મે મહિનામાં ભાગવત સપ્તાહનું આયોજન હરિદ્વાર ખાતે ત્યાં ભગવાનદાસજી કરે છે, અદ્ભુત આયોજન કરે છે. આ કાળવાનાથની જગ્યાના મહંત ત્યાં બાપુ મોટા બાપુ પોતે કરે છે અને એનો બાપુ એના પણ મુખ્ય યજમાન એ ડાયાભાઈ છે. હા, એ આખા જ કથાના મુખ્ય યજમાન. એટલે આપણે એકવાર ડાયાભાઈને જોરદાર તાળીઓથી વધાવો. આ જેવું નામ છે એવા ગુણ છે એનામાં. હા, ડાયાભાઈ નામ ને એટલો જ ડાયો માણસ છે. ત્યારે ગળો છે ગોળ ને મીઠી છે હાકર, ગળો છે ગોળ ને મીઠી છે હાકર, મને વાલો છે મારો કેડિયાનો ઠાકર. એ મને વાલો છે મારો બાવળિયારીનો ઠાકર. જય ઠાકર, જય ઠાકર. તમારી મોજ. હા, માથોડું નમાવું હું તો રોજ એની આગળ, માથોડું નમાવું હું તો રોજ એની આગળ, મને વાલો તમારો કેડિયાનો ઠાકર. મને વાલો તમારો પરબનો પી સતદેવી દા, સતદેવી દા.
લગાડી જ રે કનોડાએ માયા લગાડી જ રે એ સુદામાનો મિત્ર મારો રાધા રણ છોડ છે એણ મન માયા લગાડી જ રે સિંદૂર ગુલાબ પ્રકટે વર્ષા દે
ચારણ ડાયરો અહીંયા બિરાજે છે અને અહીંયા મોગલ જ્યારે બિરાજે છે ત્યારે મોગલને યાદ કરવી હોય ત્યારે એ મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ કેવી છે આ મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ કેવી છે સગન નો ખવા સગન નો ખવાય ત્યારે ખોલેંગે ગાવે ગાય ભલે કાળ દેવી છે મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ કેવી છે બાપુ આ સાયલા આ ઝાલાવાડ નો સાયલા અને ન્યાનો ભગલા નામનો દેવી પૂજક અને માં પોતે આવી મેલડી પોતે આવી મેલડી નો ઉપાસક મેલડી પોતે આવી કે બાપ ભગલા દૂધ પી લે દૂધની દાહળી લઈને આવી દૂધ પી લે ભગલા બગલા બાપ દૂધ પી લે માં દૂધ ન પીવું દૂધ ખારા લાગે હું ન પીવું દૂધ કા બાપ કે માં રાજના માણસો મારી ભગર બહેને લઈ ગયા છે અને જો ભગર બહેન ન આવે ત્યાં સુધી હું દૂધ ન પીવું અને સાહેબ મેલડી પાસે દીવો કરીને બેઠેલો અને આખું રાજ છે એ સાયલાના રાજનો પરિવારનો નાનામાં નાનું બાળક હોય 2 વર્ષનું બાળક હોય એ ઘોડિયામાં ધૂણતું હતું એટલે ભુવાઓને બોલાવ્યા ઇમલીઓને બોલાવ્યા ડોક્ટરોને બોલાવ્યા વૈદ્યોને બોલાવ્યા કે આ છે શું તો કે તમે મેલડીના દોષી છો ભગલાના દોષી છો જ્યાં સુધી તમે ભગલાની બહેન લઈ આવ્યા છો એ હોનાને હાકળે બાંધીને પાછી ભગલાના નાની ઝૂંપડીએ પાછી બાંધી આવો નહીં ત્યાં સુધી તમને આમાંથી કોઈ ન છોડાવી શકે એમ આવું હોય ખરું ઘડીક વાર તો ન માન્યા કે આવું કાંઈ ન હોય અને સાહેબ બધા ધૂણવા માંડ્યા અને પછી કીધું કોઈ ભુવાએ કીધું કે ભાઈ મારું માની જાઓ અને કોઈ પરિવારમાં ડાયો માણા હોય ને કોઈ એને કીધું કે આવું હોય તો હોય ખરું હો આપણે બળજબરીથી લઈ આવ્યા છીએ આપણે દિયાવી જોઈએ અને સાહેબ આખો રાજ પરિવાર ધૂણતો 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 એ હોનાની હાકળે બાંધીને ભગર બે એકના હાથમાં છે અને આખો પરિવાર ધૂણતો ધૂણતો આવે છે અને ત્યાં આવ્યો પરિવાર અને ત્યાં તો ભગલો દેવી પૂજક એનું નાનકડું એવું ઝૂંપડું છે ને ત્યાં મેલડીના નામનો એક દીવો કરીને બેઠો છે એક ઘી ઘરમાં નહોતું તેલનો દીવો કરીને બેઠો હતો હે માં હવે લઈ આવી તો તું લઈ આવી મારી ભગર ને પાછી અને સાહેબ આવી અને પછી સાહેબ એ ભગર બહેન આવી ભગર બહેને ત્યાં હોનાના ખીલે બાંધી હોનાની હાકળ હતી અને પછી ભગરને દોઈને એમાંથી દૂધ માએ તાહળીમાં લીધું ને એ તાહળી લઈને પાછી ભગલા પાસે ગઈ ને ભગલાને માથે હાથ ફેરવતા એ માએ દૂધ પાયું અને પછી એ માને કેટલું વાલું હશે અને 24 કલાકનો એણે માનો માંડવો કર્યો પણ એ કેવો એ વાલો લાગે માને